ચલો તો આપણે ત્રીજા નંબરનો હા ગોપી બહુ આ તમારું ભણાવવાનું હવે બહુ થયું. આ પૂરું કરો ને હવે બધું. ભાભી તમને તો ખબર છે કે દરરોજ આ બાળકો મારી પાસે કલાકના ટ્યુશનમાં આવે છે અને હજુ કલાકમાં 15 મિનિટ તો બાકી છે, એટલે એક વિષય જ આખો ભણાવવાનો બાકી છે. હા બહુ ભણાવ્યું ને અને બહુ ભણી લીધું. એ હું બેઠા છો? હાલો નીકળો તો. અરે બેન તમે આ લેસન તો નથી આપ્યું? હા, જેટલા લોકોને લેસન નથી આપ્યું ને એ બધા આજે ભણાવેલું કાલે વાંચીને આવજો. એ લેસન તમારું. હાલો હાલો હવે નીકળો. હાલી જાય હાવ. અને હવે તમે સિંહાસન ઉપરથી ઉતરો અને માં ચોકડીમાં ઠામણા પડ્યાસ ને ઈ જરી ગહો. ભાભી તમે તો આ છોકરાઓ જોડે એવી રીતે વર્તન કરો છો કે જાણે એ છોકરાઓ મફતમાં ભણતા હોય. અરે આ બચારાઓ બધા આપણને ફી આપે છે ને, મફત તો નથી આવતા. ફી આપે છે તને આપે છે, મને આપે છે નહીં ને. ભાભી તો પછી મારી સામે ન કરો. અને જો ઘર મારી એકલીનું તો નથી. આ બધાય ઠોસરા ને કસરા પોતા ને મને હું કામ વાળી ધારીશ તમે? હે નહીં, આ મારી એકની જવાબદારી છે. ભાભી તમને ખબર જ છે કે હું આ બધી મહેનત કોના માટે કરું છું. આપણા ઘરમાં પૈસાની જરૂર છે, હું એટલે જ તો આ મહેનત કરું છું ને. હમણાં હું નોકરી ન કરું તો બીજા ઘરના કામ મારાથી થાય જ, પણ હું આખો દિવસ કામમાં રહું છું એટલે તમારે ઘરના કામનો ભાર ઉપાડવો પડે છે. હું તમે મનમાં મલકાવશો? કાંઈ ને આ નાના વહુનું વિચાર કરતો. હા હવે આ જોવાનું બાકી હતું. તમે નાના વહુનું જ વિચારો. આ મોટી વહુ તો ખોટની છે. મારા હામું તો કોઈને જોવું જ નથી. ઘરના બીજા તો ઠીક, આ ઘરનો ધણી નથી જોતો મારી હામું તો. અરે જોઉં તો શું તારી આમું. આ તો એની વાત હું એ કરતો હતો કે જો એ આપણા દેવને કેટલો પ્રેમ કરે છે. હા અરે પણ શહેરની છોકરી આમ ગામડામાં આવીને રહેવાય ન કરે. હા. અને ઈ દેવને પ્રેમ કરે છે, પણ તમે કોઈથી તમારા બાયડીને પ્રેમ કર્યો? મને તો હાવ કેવી બધાય ગણે છે. આ હું તું લઈને બેસી ગઈ. હા હું તને પ્રેમ નથી કરતો. હા આ પેલા આઈથી છે ને હાથ કાઢો અને છે ને જરેક વસાર તો કરો. આ જોવ છો તમે ઈ આ કઈ તમને ભોળી ભાડી લાગે છે ને? ઈ ભોળી નથ. મને આખો દાડો ઘરના કામ કરાવી રાખે છે. પોતે તો નોકરીના બાને બહાર રખડે છે. પણ એ જો એ સારું કહેવાય ને. આ ગામમાં કોઈ આવવાનો વિચાર ન કરે અને અહીંયા આવીને આપણું ઘર સંભાળે છે, આપણે ઘરને ટેકો આપે છે. અને હવે એને તો નોકરી હોતી લીધી. તો અમે હું આવ્યા હતા અહીંયા આ તમારા ઘરના ઢહડા કરવા? એ ભણેલી છે તો હવે નોકરી હોય તો એમાં શું ખોટ છે એમાં? આ તમારામાં તો છે ને અક્કલ જ નથી. પણ શું થાય છે તને? તમને ખબર છે કે મારી યાર કેવું કરે છે? શું કરે છે? તમે ઘરમાં રહ્યો કે બહાર? શું કરે છે પણ સમજાવું શું કરે છે? આ ઘરમાં રહીને આ ક્લાસીસના બાને અને આ નોકરીના બાને ને બાને છે ને પોતાની કોર કરી લીધા છે, જેથી કરીને આપણા આ ખોયડા આપણી જમીનું બધુંય એને દેવને ભાઈને મળી જાય. કંઈ પણ બોલે છે. હા ગોપી વહુ આવું નહીં કરે. હા તમને તો બસ બધાયને ગોપી વહુના છે ને આખે પાટા બંધાઈ ગયા છે. અહીંયા મોટી વહુ તો કઈ દેખાતી જ નથી. એણે તને કાંઈ કીધું કે તું આવું બધું વિચાર કરે છે? ના ના તમે તો બહાર રહ્યો છો, ઘરમાં શું થાય તમને તો ખબર જ નથી. ના ના મને ખાલી ઈ કયો ને, તમે તો આ કામ કરીને આવો છો, પૈસા સીધા બાના હાથમાં દ્યો છો. કોઈ દી તમને મારો વસાર આવ્યો, મને રૂપિયો હાથમાં દીધો નહીં ને? હા એમ કે હું નોકરી કરું છું, હાલો માયનું કે નોકરીએ જાય છે, ઘરનું ધ્યાન રાખવા જાય છે. કે દી એને બાના હાથમાં રૂપિયો દીધો? જોયો તમે? જોયો નહીં ને? આ ક્લાસીસના બાને છોકરાઓની ફી તો આવે જ છે ને. આ 15 છોકરા છે, તમે મહિનાની 1000 રૂપિયો ફી લે તો તમે વિચાર કરો છો ને કેટલો થાય? 15000 રૂપિયો થાય. 15000 માં આખો મહિનો છે ને આપણે બધાય છે ને
ખાઈ પીને જલસા કરી શકીએ, પણ તોય આપણા ઘરમાં ફાફા જ હોય તો એ પૈસો જાય ક્યાં? આપ્યો તમારા હાથમાં આપ્યો, લ્યો મોટા ભાઈ. એમ કે આ મોટા ભાઈ તો બહુ ના ગીતડા ગાય, એમ પૂજા કરે ટીન 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 ટીન. અહીંયા ઘરવાળી તો દેખાતી જ નથી. અમે તો શું પાપ કર્યા હતા. મને નથી લાગતું કે નાની વહુ આવું કંઈ કરી શકે. હા, તમને કોઈને કઈ લાગશે જ નહીં. નાની વહુ તો છે ને આમ લક્ષ્મીનો અવતાર છે અને અમે જ છીએ ભિખારી. હા. મમ્મી, હું નોકરી પર જઉં છું. કંઈ કામ નથી ને? ના બેટા, કાંઈ કામ નથી. કંઈ લાવવાનું હોય તો મને ફોન કરી દેજો. સારું બેટા. હા, ને ભાભી કહેતા હતા કે એમની તબિયત નથી સારી, એટલે રસોઈ મેં બનાવી દીધી છે. બાપુજીને દવા દેવાની હોય ને તો એ તમે આપી દેજો. સમય થઈ ગયો છે એમની દવાનો. બેટા, આ આજકાલ બહુની તબિયત ખરાબ રહી છે અને એવું લાગે છે કે આ શહેરમાં જઈને ડાક્ટરને બતાવવું જોઈએ. કદાચ ગામડામાં નિદાન ન થાય તો. બની શકે મમ્મી કે હવે એમની તબિયત આ વાતાવરણના લીધે ખરાબ રહેતી હોય. 2-3 દિવસ જોઈ લો ને, પછી એવું લાગે ને તો હું એમને લઈ જઈશ દવાખાને પણ. સારું બેટા. બેટા ગોપી, તું નોકરીએ તો જાશો પણ તારું ધ્યાન રાખશે. હા મમ્મી, હું તો મારું પૂરું ધ્યાન રાખીશ, પણ તમે બાપુજીનું ધ્યાન રાખજો. એમની તબિયત હમણાંથી સારી નથી રહેતી ને, એટલે સારું ચલો હું જાઉં છું. દેવું લગભગ બહાર ગયા છે, એ આવે તો એમને કહી દેજો કે હું નોકરી પર નીકળી ગઈ છું. ઠીક છે બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમે ધાર્યું નહોતું મારી આ નાની હો આટલી હારી હશે. નહીંતર આ શેરની છોડીઓને આ ગામડામાં લગ્ન કરવા એ અજુકતું લાગે. અને આ વહુ બટાવે તો આખું ઘર સંભાળી લીધું છે, ઘરમાં ટેકોય કરવા માંડી છે. આજકાલની વહુ તો હારાના ઘરનો વિચારે નહીં. પાછી એમાંય બેલા અરે પ્રેમ લગ્ન કરીને આવી છે. આ કાયમ માટે મારા ઘરને આવી રીતના ખુશ રાખજો. કેવી છો હવે? દવા પીવાની છે. થોડું ધીરે ધીરે સારું થાય છે હવે. હું એમ કહું છું કે આપણે ડાક્ટર બદલાઈ લઈએ. આ ક્યાં સુધી તમે પીડાયા કરશો? હા તો હવે થોડી વાતાવરણની અસર છે ને, હવે ઉંમર થાય એટલે આવું તો રહેવાનું છે. હા શું કહું? હા, ભગવાને જબરી પરીક્ષા કરે છે આપણી. જોયું નહીં? હા, તમને બીમાર પાડ્યા, આ દેવલાની નોકરી છૂટી ગઈ અને રહ્યું તો મોસમ બગડી ગયા આ વખતે. આપણો દીપક એ તે ખેતર જાય છે ને, મારી તબિયત સારી હોત તો હું એને જરા હાથ બહાર લગાવત. શું કરું હવે? હા શું કહું? ભગવાન એક બાજુ પરીક્ષા કરે છે અને એક બાજુ આપણને ફાયદો કરાવે છે. હા, તમે જોયું નહીં? હા, દેવલાની બાયડી હજી હમણાં પ્રેમ લગ્ન કરીને આવી છે. ત્યાં તો બસારી આખું ઘર સંભાળી લીધું, નોકરીએ જાય છે છોકરાઓને ભણાવવા. એ વાત તારી હાસી હે. આમ તો જો મને ઘરની બઈઓ કામે જાય બહુ ગમતું નથી, પણ અટાણે જે રીતની આપણી પરિસ્થિતિ ચાલે છે એ જોતા મને એમ થાય છે કે આપણા દેવલાએ આ સોળી હાથે લગ્ન કરીને બહુ સારું કર્યું છે. એટલે જ એને લગ્ન કરીને લઈ આવ્યો. ભલે પ્રેમ લગ્ન તો પ્રેમ લગ્ન, આપણે ક્યાં એને લાવવા દેતા હતા, પણ લઈને આવ્યો ને સારું ચાલે છે. આવી સોળીઓ ક્યાં મળે છે આજકાલ? ઘરમાં જે રીતની પરિસ્થિતિ ચાલે છે એને જોઈને સોળી કામે જાય છે. બહુ કહેવાય બાપુ. હા શું કહેવાય? હા, તમે કહો છે ને, હા હાસું છે. પહેલાં તો મને નહોતું લાગતું કે આ નાની વહુ
ઘર સંભાળશે. પણ નાની વહુએ હંતું સંભાળી લીધું ઘરનું કામ. ઘરનું કામય કરીને જઈશ બસારી. હા હા મોટી વહુ માંદીને માંદી રહેશે હમણાંથી. તે હંતું કામ કરીને જાય છે ને મને તો કામ જ નથી કરવા દેતી. તો હંધુએ કામ નાની બહુ કરે છે તો પછી મોટી વહુ માંદી કઈ રીતના પડે છે એ તો જુઓ તમે. હે ખબર નથી પડતી કે એને ઈલાજ કરાવ શહેરમાં મોકલું કે કેમ. પણ હા શું કહું, આ વહુનો ઈલાજ તો કરાવવો જ પડશે ને. બસારી તો નાની ઉંમરની છે, એને વધારે બીમારી થઈ ગઈ તો એના બાપુને હું જવાબ દેવું આપણે. અરે પણ બીમારી શું છે એ તો જુઓ પહેલા. હે હા એક પગ ઉપર હંધોય ભાર આવી જાય, ઘરનું એ કામ કરવાનું, બહાર નોકરીએ જવાનું, ઘરમાં પૈસા રડી લાવવાના, આટલું બધું નાની વહુ કરે તો મોટીને જુઓ એને શું થયું છે, બીમારીનો ઈલાજ કરાવો. આ રીતે થોડી કંઈ હાલતું હોય. હવે તમે બહુ ચિંતા કરો માં, તમે તમારું ધ્યાન રાખો. હા જો આવી રીતે ચિંતા કરશો ને તો વધારે માંદા પડી જાઓ. અત્યારે તમે આરામ કરો. મારી દવા લેતી આવી. હા દવા લેતી આવું છું. ને મોટી વહુનું જો જરા શું છે તકલીફ. ઠીક છે. દવા લ્યો. હા કેટલા વાગે ગયા છે? સોડી હજી નથી આવી. ક્યાંય હટવાઈ તો નહીં ગયો ને વરસાદની? અહીંયા કેમ ઊભા છો મમ્મી? બટા આ જો તો ખરા કેટલા વાગી ગયા છે? કામ મોડું થયું આજ કે હાની ચિંતા કરતી હતી? મમ્મી એમાં ચિંતા શું કરવાની હોય? હું જાતે જઉં છું અને જાતે આવી જાઉં છું, એમાં શેનું ટેન્શન લેવાનું? એ છોડો, દેવ આવ્યા કે નહીં? હા આવી ગયો છે. એમને જમી લીધું? ક્યાંથી જમે બટા? હા તું આવે પછી જ જમે ને. હાલ ને તઈ હા જમી લે યાર. અરે ના ના મમ્મી, મારે મોડું થાય છે અને આજે સ્ટાફમાં મીટિંગ હતી ને એટલે થોડું લેટ થઈ ગયું. બાકી તો હું 5 વાગે આવી જ જઉં છું ને. પણ બટા આ વરસાદનું વાતાવરણ તો જો એટલે મને બીક લાગી કે અમારી સોડી ક્યાંય અટવાઈ તો નહીં ગઈ હોય ને. મમ્મી, જેમના લક્ષ્ય નક્કી હોય ને એમને ક્યારે કોઈ વાવાઝોડા કે વંટોળ રોકી શકતું નથી. એટલે મારી આવી બધી ઉપાધિ નહીં કરવાની. હું તો જઉં અને જાતે આવી જાઉં, અને લગભગ કોઈ મુસીબત આવી પણ જાય ને તો એની સામે લડવાની પૂરી તાકાત છે. જાણો છું બટા કે તું શેરની છો, ભણેલી ગણેલી છો, પણ માવતર તરીકે અમને તો થોડીક ચિંતા થાય ને કે બહુ કાનું આવ્યા છે. મમ્મી, આવી કોઈ ચિંતા કરવા વાળું હતું જ નહીં મારા જીવનમાં. મને સાચે બહુ ખુશી થાય કે જ્યારે મારી પણ કોઈ રાહ જોઈને ઊભું હોય કે ક્યારે મારી દીકરી આવે. તમે મને ક્યારે વહુ જેવું રાખતા જ નથી ને. તમે આટલું ઓછું ભણ્યા છો તોય તમને કેટલી ખબર પડે છે કે વહુને વહુ તરીકે નહીં પણ દીકરીની જેમ રખાય. બટા પેટે દીકરી નથી, પેટે ભલે બટા દીકરી નથી, પણ જે દી આ 2 દીકરાનો જન્મ થયો ને તે દી મનમાં ગાંઠ બાંધી દીધી હતી કે મારી 2 વહુ આવશે ને એને વહુ તરીકે નહીં પણ મારી પેટની દીકરી તરીકે રાખાય. બધા જ તમારા જેવું વિચારતા હોત તો કેટલું સારું હતું ને. ક્યારેય કોઈ સાસુ વહુના ઝઘડા જ નતા. આ જો હું પાછી ભૂલી ગઈ કે મારે ક્લાસીસમાં છોકરાઓ આવી જશે. આવી તો નથી ગયા ને? ક્યારના રાહ જોવે છે ઈ હોતે, પણ એ ભલે બેઠા બેઠા થોડી વાર રાહ જોહે. તું પેલા ખાઈ લે હાલ. અરે ના મમ્મી, છોકરાઓ થોડી રાહ જોવે. ના, મારે એમને રાહ નથી જોવડાવી. પણ દેવને કહેજો જમી લે. હું ક્લાસીસ પતે ને પછી જમીશ. આમે મને કઈ ભૂખ નથી. કાં આવું કરે છે? આ ભૂખા પેટે જેમ વજન ન થાય ને એમ ભૂખા પેટે કામય ન થાય. મમ્મી, મારું કામ છે ને એ મારો જુસ્સો છે. મને કામ કરી લેવા દો, હું પછી જમી લઈશ. દેવને કહેજો જમી લે. આ સોડીઓ તેને બહુ કરે છે, કેટલી જીતી છે. હા શું કહું ભગવાન, આવું તો દીકરી હોત ને તો હોતે ને આ ઘરમાં ધ્યાન ન આપ્યું હોત. અને આ વહુ થઈને દીકરીની જેમ પડખે ઊભી છે. અંધાઈ માવતરને આવી જ વહુ દે. અને કોને કોને સારા માર્ક્સ લાવવાના છે? વેરી ગુડ. તો પછી એના માટે આપણે ભણવું પડશે ને. સારું, સૌથી પહેલા તારું લેશન બતાય. શું વાત છે? આ ધૈર્યા છે ને સૌથી સારી સ્ટુડન્ટ છે.
હંમેશા લેશન કરીને આવે છે એવી જ રીતે બધાને લેશન કરીને આવવાનું હે ને? જો એના અક્ષર પણ કેટલા સારા છે. અને આજે આપણે કયો વિષય ભણવાનો છે? હિન્દી. અને બધાનું હોમવર્ક હું હમણાં ચેક કરું છું. ઓકે, જેણે હોમવર્ક નહીં કર્યો હોય એ બધાને ડબલ હોમવર્ક આપવામાં આવશે. ચલો તો આપણે ત્રીજા નંબરનો હા ગોપી બહુ આ તમારું ભણાવવાનું હવે બહુ થયું. આ પૂરું કરો ને હવે બધું. ભાભી તમને તો ખબર છે કે દરરોજ આ બાળકો મારી પાસે કલાકના ટ્યુશનમાં આવે છે અને હજુ કલાકમાં 15 મિનિટ તો બાકી છે એટલે એક વિષય જ આખો ભણાવવાનો બાકી છે. હા બહુ ભણાવ્યું ને અને બહુ ભણી લીધું. એ હું બેઠા છો? હાલો નીકળો તો. બેન તમે આજ લેશન તો નથી આપ્યું. હા, જેટલા લોકોને લેસન નથી આપ્યું ને એ બધા આજે ભણાવેલું કાલે વાંચીને આવજો. એ લેસન તમારું. હાલો હાલો હવે નીકળો. હાલી જાય હાવ. અને હવે તમે સિંહાસન ઉપરથી ઉતરો અને માં ચોકડીમાં ઠામણા પડ્યા છે ને એ જરી ગહો. ભાભી તમે તો આ છોકરાઓ જોડે એવી રીતે વર્તન કરો છો કે જાણે એ છોકરાઓ મફતમાં ભણતા હોય. અરે આ બચારાઓ બધા આપણને ફી આપે છે ને, મફત તો નથી આવતા. ફી આપે છે તને આપે છે મને આપે છે નહીં ને? ભાભી તો પછી મારી સામે ન કરો. અને જો ઘર મારી એકલીનું તો નથી. આ બધાય ઠોસરા ને કસરા પોતા ને મને હું કામ વાળી ધારીશ તમે? હે નહીં, આ મારી એકની જવાબદારી છે. ભાભી તમને ખબર જ છે કે હું આ બધી મહેનત કોના માટે કરું છું. આપણા ઘરમાં પૈસાની જરૂર છે, હું એટલે જ તો આ મહેનત કરું છું ને. હમણાં હું નોકરી ન કરું તો બીજા ઘરના કામ મારાથી થાય જ, પણ હું આખો દિવસ કામમાં રહું છું એટલે તમારે ઘરના કામનો ભાર ઉપાડવો પડે છે. એ છે ને તું આ નોકરી કરસ ને આ ક્લાસીસ ને બધું કરસ ને તો મારા હાટું જ નથી કરતી. મન તે કમાઈને દીધા છે હે. અને રહી વાત ઘર હકાવવાની તો મારો ઘરવાળો ઘરમાં પૈસા દે જ છે ને, હે નથી દેતો? તમને નહીં સમજાય ભાભી. મારે છે ને કાંઈ સમજવું જ નથી. જેવું સમજવાનું છે ને એવું બહુ સારી રીતે સમજું છું. હવે તમે હે ને અહીંથી આ સિંહાસન ઉપરથી વિદાય લ્યો એટલે મને 2 ઘડી આરામ થાય. અને છે ને આ ઠોસરા ઉઠકો અને ઠોસરા ઉઠકાઈ જાય ને પછી બધાયનું રાંધી નાખજો હો. હમણાં બધાય આવી જાહે, ખાવા તો જોહે ને બધાયને. આવી મોટી નોકરી કરું છું. હા 2 ઘડી આરામે થાતો નથી મારે. હે રામ. બેટા હા મમ્મી. થોડુંક કામ હતું તારું. બોલો ને, શું થયું? કઈ થયું છે કે શું મૂંઝાયેલા લાગો છો? કહેતા જીભ નથી પડતી પણ શું કરું, અત્યારની પરિસ્થિતિ જેવી છે ઘરની. મમ્મી શું વાત છે? આવી રીતે અચકાઈને કેમ બોલો છો? પણ ખબર તો છે આ તારા હારાની તબિયત ન થારી. બાપુજીની તબિયત વધારે ખરાબ થઈ? હા બેટા, ડાક્ટર પાસે લઈ જવાના છે અને કાવડિયાનો ટૂટો આવ્યો છે. મમ્મી આટલી અમથી વાત અને તમે આટલું અચકાવો છો? તમે તો અત્યારે એવી રીતે વાત કરો છો કે જાણે હું તમારા ઘરની પાડોશી હોય. એવું નથી બેટા, પણ તું આ ઘરની વહુ છો. દીકરી હોય ને તોય તે એની માં અચકાય નહીં બોલતા. મમ્મી કાલે તમારા વખાણ કર્યા એટલે હવે તમે પાછું એવું નક્કી કરાવી આપ્યું કે હું તમારા ઘરની વહુ છું. તમે જ તો કહેતા હતા કે હું તમારી દીકરી છું. હવે વહુ ક્યાંથી થઈ ગઈ? બેટા એવું નથી, પણ તું આખા ઘરને સંભાળે છો અને કેટલોક ટેકો કરે છે. હા બીજી કોઈ હોય ને તો એ આ હારું છોડીને વહી ગઈ પીરમાં. મમ્મી એવું કાંઈ નથી. આ દરેક વહુની ફરજ છે અને એમ હું પણ મારી ફરજ નિભાવું છું. જો તમે મારી જગ્યાએ હોત ને તો તમે પણ તમારા સાસુ માટે આટલી જ ફરજ નિભાવત. એમાં હું કોઈ ઉપકાર નથી કરતી. અને રહી વાત પૈસાની તો હું જોઈ લઉં. જો મારી પાસે હોય ને તો તમને અત્યારે જ આપી દઉં છું અને નહીંતર પછી આજે મારો પગાર આવવાનો જ છે. આવું ને એટલે તમને પૈસા
આપી દઈશ પૈસા. બટા હા શું કહું હા તારા ઋણ અમારા પર બહુ રહે હો. હા ખબર નહીં કે તું કેટલું આ ઘર માટે કરે છો. જો મમ્મી આ ઋણ ચૂકવવા માટે ઋણ કરતા હોય ને તો પછી રહેવા જ દો. ના ના એવું કાંઈ નથી. હવે એ બધી વાત છોડો. આટલા પૈસા છે મારી પાસે, આ તમે રાખો. અને મારો પગાર આવે ને એટલે આમ પણ મેં વિચાર્યું છે કે મારે તમને જાત્રા પર મોકલવા છે. ના ના બટા તારા બાપુજીનું આટલું મોટું દવાખાનું અને આ સતત દવા ચાલુ રહી છે અને એમાં હું જાત્રાએ જાઉં અને એને મૂકીને. એમાં શું છે મમ્મી, અહીંયા અમે લોકો છીએ ને, હું છું, ભાભી છે, અમે સાચવી લેશું બાપુજીને. અને રહી વાત તમારા જાત્રાએ જવાની, તો અત્યારે નહીં જાઓ તો ક્યારે જશો? આજ તો ઉંમર છે જાત્રા કરવાની. બટા આ ઘરના કામ કરવાના, અમને જાત્રાએ મોકલવાનું, બાપુજીને દવાનો ટેકો કરવો, અંધાઈમાં તારો હાથ બહુ મોટો છે. મમ્મી એક સમયે તમારા દીકરા પણ કમાવા મળશે અને પછી ઘરમાં કોઈ પૈસાની ટેન્શન નહીં રહે. પણ ત્યાં સુધી આ તમારી જાત્રાએ જવામાં આપણે રાહ તો ન જોઈ શકીએ ને. આ આખા ગામના બધા જ બૈરાઓ જાય છે તો તમને પણ ઈચ્છા થતી હશે ને. એટલે એ બધું છોડો, મારે જવાનું મોડું થાય છે. અત્યારે બાપુજીને આ પૈસાથી લઈ જાઓ તમે દવાખાને. વધારે ઘટે ને તો આજે જ મારો પગાર આવી જવાનો છે એટલે સાંજે આવીને આપી દઈશ. હારું બેટા. હા જઉં છું. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સાચવીને જાજે બેટા. આ એક તો લેવાતોય નથી ને ઉપડતોય નથી આ કોઈ કરવા વાળું. મેડમ આ કી બસ જોઈલો તમે? ભાભી નોકરીએ જાઉં છું. ભાભી નોકરીએ જાવ છો તો ઘરના કામકાજ કોણ કરશે? હે તમારે પિયરથી કોઈ આવવાનું છે કામ કરવા? ભાભી કચરા પોતા કરી નાખ્યા છે, કપડાં ધોવા બેસતી હતી પણ ટાઈમ થઈ ગયો નિશાળે જવાનો એટલે થયું કે હવે નીકળી જાઉં. ઠીક, તમે કચરા પોતા કરી લીધા મેડમ? તો આ બધાય વાસણ ઉટકવાના, ઠોસરા, તમે આમ નાસ્તા હું કહ્યું તમારે ઓલું બ્રેકફાસ્ટ ઈ કર્યો તમે તો એના ઠોસરા કોણ ઉટકવા આવશે? આ ગાભા કોણ ધોહે? ભાભી વાસણ મેં કરી નાખ્યા છે, બીજા વધારાના વાસણ નથી થયા પણ મારા ચા નાસ્તાના વાસણ જે હતા ને મેં કરી નાખ્યા. હા તમે તમારું જ કરજો હો, ઘરમાં તો તમે એક જ રહ્યો, અમે તો બધાય હું મહેમાન તરીકે રહીએ છીએ. તમે એક જ છે ને આમ શહેરથી આવ્યા ને એટલે તમે હું મહારાણી કહેવાવ ને, તમારે તમારું કરી લેવાનું, અમે બધાય તો ભલે ને એમને પડ્યા રહીએ. ભાભી આટલું બધું શું કામ બોલો છો? એવી કાંઈ મેં ભૂલ તો કરી નથી દીધી અને રોજ જે કામ કરીને જાઉં છું એ કામ મેં આજે પણ કરી નાખ્યું છે. તો આવો ગોપી વહુ, મારે છે ને બીજું કાંઈ ન સાંભળવું. આ છે ને કેટલા દીથી જો મારો વાહો કેવો દુખે, આ માથાનો તો છે ને આમ લવકારો એવો થાય છે ને મારાથી સહન નથી થતો. તોય જો હું આખો દી ઘરના કામ કરી રાખું છું. આજ મને એવું થયું કે નહીં હાલ ને આ ગોપી વહુ છે ને તો થોડું ઘરનું સંભાળી દે. મને કઈ તારાથી વાંધો નથી, તારી નોકરીથી નહીં મને કઈ વાંધો નથી, તું તારે જાને પણ આ ઘરના કામકાજ પતાવીને પછી જાને. ભાભી નોકરીમાં સમય પાકો હોય ને, એવી રીતે ના ચાલે કે હું કલાક પછી જાઉં. સાંજે આવીશ ત્યારે બાકીનું કામ કરી નાખીશ. હા સાંજે આવીને તું કર, તા તો માખીનો બણબણો થાય ને દાબો થઈ જાય અહીંયા. પણ ભાભી આજે મારે પગારે લેવાનો છે, આજે તો જવું જ પડશે. અને આ બાપુજીની તબિયત સારી નથી ને, તમને દવાખાને લઈ જવાના થશે. એ તો ગોપી વહુ, મારે હે ને બીજું તો કઈ સાંભળવું નથી. તમારું નોકરી ને ઈ તમારું જે હોય ઈ, પણ અત્યારે હે ને તમારે ભેગા હાલો, આ પૂરો મારાથી ઉપર તો નથી, જો નીચે પડી ગયો. હવે તમે છે ને આ લઈ લ્યો ને જરીક અને ઘરે ઓલું કામ પતાવીને પછી તમે તમારે જ્યાં જવું હોય ત્યાં જાજો, મારી કાંઈ તમને ના નથી. હું થોડી તમને કઈ કહી શકું? હું પછી થોડી જઈ શકું, મારે નોકરીએ તો અત્યારે જ જવું પડશે ને. એવું ના ચાલે કે હું ગમે ત્યારે જઉં. જો ગોપી વહુ, નોકરી કરો ન કરો મને કઈ ફાયદો જ નથી. તમે કઈ પગાર મારા હાથમાં દેતા નથી તો હું નોકરાણી રાખું ને કામ કરાવું. જો ઘર મારી એકલીનું નથી એટલે હે ને નોકરીએ તમારી પછી જાજો, પેલા લ્યો મને ઘરે પુગાડો, નહીતર આમાં હે ને મારો પગ બગ લેપટો અને મારી કડ ભાંગી ગઈ ને તો એક કરતા બમણું થઈ જશે. ભાભી લગભગ તમને એ પણ ખબર હશે કે ઘર તમારા એકલાનું નથી, એટલે પગાર પણ હું ઘરમાં જ આપું છું. હા એ જે હોય હાલો, પેલા ઘરનું હકેલો બધું, પછી બહાર જાશો ઠંડેરો પીટવા. હાલો એ નોકરીઓ કરો કે હું કરો કોને ખબર પડે. હાલો પેલા આમ હાલો તો ખરી, ઘરે તો જાઓ, અહીંયા ગામ ગધેડા નથી કરવાના. હે માં થાકી ગઈ કેવી હું તો, આ માથું તો કેવું ફાટે.
ગોપી તું જોબ પર નથી ગઈ? ના, બોલો. એટલે ગઈ હતી પણ પાછી આવી ગઈ. ભાભીની તબિયત સારી નથી ને, એટલે ઘરનું કામ કોણ કરશે? તો મને થયું કે હું આજે એક દિવસ રજા રાખી દઉં. આ તો હું ઇન્ટરવ્યૂ દઈને પાછો આવ્યો તો ચપ્પલ જોયા એટલે ખબર પડી. મને એમ કે શું થયું? તમે પણ દેવ, શું થવાનું હોય? કાંઈ નથી થયું. આ ભાભીની તબિયત સારી નહોતી બસ એટલે જ. હા જો ને, બિચારા ભાભી માંદા રહે છે અને તોય આખા ઘરનું કામ કરવાનું. કેમ કે બા તો આખો દી સેવામાં હોય અને તું આખો દી નોકરીએ જતી રહી. એમાં શું છે, એટલે જ તે મેં રજા રાખી દીધી છે ને. આજે બધું કામ હું કરી દઈશ. કાલે એમને સારું થઈ જશે તો કાલે નોકરીએ જતી રહીશ. એમાં શું છે? હું શું કહું છું, તમને ભાવશે ને કંકોડાનું શાક? હા ચાલશે. ચાલ. ચાલ. એ લાવ, હું છે આ બધાને હાલ લે, ઊભો થા ને. હું કલબલ કયું ના કરો છો? અમારા દીદી અમારા ટીચર ક્યાં છે? એ તમારા ટીચર છે ને હજી ઘરના કામ કરે છે. પણ હવે નવરી નથી તમારે હાટું. પણ અમારે ભણવું છે. મારે ભણવું તું, મારા બાપે ન ભણાવી, શું કરું? હે એટલે ત્યાં ઘરના કામ કરવા પડે છે ને મારે. અને એલો આજ તો 1 તારીખ છે ને, હા તો ફી લઈ આવ્યા છે ને બધાય? હા હે હા હા તો રાસ્તેની જોવો છો, લાવો ફી લાવો. અમે તો અમારા બેનની જ આપીશું. એક બોલો ની, હું કઈ બેરી નથી. હું કેસ અમે અમારા ટીચરને જ આપીશું. હવે ટીચર વાળી થાતી, હું ટીચર જ છું. લાવો આ રે હાથમાં નથી રાખવાના, બીજા બધે લેવા. લાવો હાલો હાલો, ઉભા રહ્યો, આમ લાઈનમાં દેજો એટલે ભૂલાઈ ન જાય. લાય તારી નથી લાવ્યો, હાલ આમ પેલા ઘર ભેગો થા અને ફી લઈને જ આવજે હો. લાય તારી તારી ક્યાં? તું નથી લઈ આવી તો હું ધોઈડા આવ્યા અહીંયા? હે હાલ આમ ઘર ભેગી થા, જેટલા નથી લઈ આવ્યા ને નીકળો તો હાલો. તો દાંત કાઢતા નહીં એકે, ફી લઈને જ આવજો. રોજ ધોઈડા આવે એમ નમ. શાંતિથી બેસજો, હમણાં આવે છે તમારા ટીચર. હવે હું કહું, આ તમારા ટીચર આવે ને ત્યાં લગીને અહીં બેસજો અને ઓલા બધા ફી લઈને આવે ને મારી પાસે મોકલવાના. ક્યાં? તમારી પાસે. હા, જો માં તમારી બેનને કીધું છે ને કે અમે આને પૈસા આપ્યા છે તો કાલથી એકેયનો પગ અહીંયા ડેલામાં પડવા નહીં દો. સમજાઈ ગયો? લખો સાનમું ના હાલો, આવે છે હમણાં તમારા ટીચર. મમ્મી, આ છોકરાઓ આવ્યા હતા બધા? આ દીકરા આવ્યા હતા. તો પછી બધા જતા કેમ રહ્યા? ખબર નહીં, આ એક હારે બધાય નીકળી ગયા. હું આ ક્યારની ખાટે બેઠી છું તો મેં જોયું કે બધા છોકરા મને એમ કે રમવા ગયા હશે. તે મોકલા નથી? અરે ના મમ્મી, એ ટ્યુશનમાં ભણવા માટે આવે છે, રમવા માટે થોડા આવે છે. હું કપડાં ધોવા બેઠી હતી અને મને ખબર જ ના રહી કે સમય થઈ ગયો છે ટ્યુશનનો, અને 4 જ છોકરાઓ અંદર બેઠા છે. બીજા બધા કેમ જતા રહ્યા? ખબર નહીં બેટા. તમારે પૂછાય તો ખરા ને કે આમ ક્યાં ભાગીને જાઓ છો? મને એમ કે તું કાંઈ કહીને ગઈ હશે ને. હવે આ 4 છોકરાઓમાં હું શું ભણાવવાની? અને જો એમને ભણાવીશ ને તો પછી એ બધાનું તો બાકી જ રહી જશે. પણ આવી રીતે છોકરાઓ આમ મને પૂછ્યા વગર જાય નહીં. ડાયા છે બધા, કેમ જતા રહ્યા હશે? બેટા બાળક છે, મનમાં હું છે એ કરે. એવું તો ન હોય ને કે આ તને કહીને જાય. હવે મારે શું કરવું? આ 4 છોકરાઓને કઈ રીતે ભણાવું? અને એક એકને કઈ ઘરે થોડું બોલાવવા જવાશે? બધાના ઘર દૂર છે. આ તપાસ કર ને, આ બાર રમતા હશે ને એમની બાજુ. તુંય તે હવે આવી ચિંતા કરે છો? જોઈ લઉં, બની શકે કે બહાર રમતા હોય. હા બેટા. છોકરા વગર આજકાલ એના બેનને કીધા વગર ના વયા ગયા. ના સોળી ખોટી ચિંતા કરે છે. આ બાર રમતા હશે. છોકરાઓ અહીંયા પણ? ભાભી તમે ગામમાં થઈને આવ્યા ને? હા, ગામમાં થઈને જેવું જોતી નથી આ દૂધની.
ટ્યુશનમાં જે છોકરાઓ આવે છે એ બધા હતા કે ગામમાં જોયા તમે? આ જોતી નથી બાયણેથી આવ્યું છું મેં તો કાંઈ જોયા નથી. અરે ભાભી એ જ કહું છું, બહાર તમે ક્યાંય છોકરાઓને જોયા? કારણ કે આ છોકરાઓ આવ્યા હતા ક્લાસીસમાં અને પછી જતા રહ્યા છે. 4 છોકરાઓ ખાલી બેઠા છે અને એ રીતે બોલતા નથી કે બીજા ગયા ક્યાં. તમને કંઈ ખબર હોય તો? મને હા ખબર હોય ગોપી વહુ. હું તો જો આ દૂધ લેવા ગઈ હતી અહીંયા કલાકથી લાઈનમાં ઊભી હતી અને અહીંયા મને કોઈ હા સોરીનું ગઈ તારા ક્લાસીસમાં આવે મને કંઈ ખબર નથી. મેં તો જોયા નથી હો. આપણે એવું કે ધ્યાન આડાવરું હોય નહીં, આપણે આપણા કામથી ગયા હોય ને તો મારે તો મારા કામમાં જ ધ્યાન હોય, બીજે ક્યાંય ધ્યાન ન હોય. ભાભી આ હાડીઅવળી વાત કર્યા વગર સાચું કોને? આ હું કપડાં ધોવા માટે બેઠી ને ત્યારે તમે જ તો રૂમમાં ગયા હતા. મેં તમને રૂમમાં જતા જોયા હતા. તો ત્યારે તો બધાય છોકરાઓ હતા જ ને. ના ના ગોપી વહુ તમારું કહેવાનું શું થાય છે હે? મારું ખાલી પૂછવાનું એમ થાય છે કે બની શકે તમે એમને કંઈ ખીજાણા હોય. હવે કેવું છે, બાળકો છે, તમે જરા ગમતું કંઈ કોને તમને દુઃખ લાગી જાય અને રિસાઈને જતા રહે. હા એ મારી માં, હવે મારે તો આ સાંભળવાનું રહી ગયું તું. હવે તો ઝીણક્યું આવીને કાલ સવારે આવેલી મને કહે છે કે તમે કઈ કીધું આ તે હવે હવાલ જવાબ મારી સામે થવા માંડ્યા. ભાભી સેજ ધીમે બોલો, લોકો સાંભળે છે. હું તમને કાંઈ નથી કહેતી. આ લોકો તો અમારાથી ન સાંભળે, તમારાથી તો કઈ સાંભળતા જ નથી. એમ નહીં, ના ના મને ગોપી બહુ કઈ તમારાથી વાંધો છે, તમારું કઈ અમે બગાડ્યું છે તો તમે મને જઈ હોય તો આવું જ કરતા હોય. ભાભી મેં તમને શું કહી દીધું? અરે ખાલી પૂછું છું મારા. હા હા મને ખબર પડે જ છે બધી, મને ખબર પડે છે. તમારે મને આ ઘરમાંથી કાઢી મૂકવી છે ને એટલે સાવ કરો, મારે નથી તમારે વાત કરવી. લે અરે ભાભી, ભાભી પણ ગજબના છે. એવું તો મેં એમને શું કહી દીધું? ખાલી પૂછી ન શકાય? અને છોકરાઓ ખબર નહીં પડતી હોય કે કંઈ પણ કહીને જઈએ. સાંભળવાનું રહી ગયું તો આ જો ને બા આને મને આ નાનકીએ જો ને ભરી બજારમાં અપમાનિત કરીને કેવું કેવું સંભળાવ્યું. આવું કેસો અને ભાભી શું થયું છે? આટલું બધું શું રાડ કરો છો? આ જો તો કેવી ભોરી બને છે. અહીંયા મને બહાર બજારમાં કેટલું સંભળાવી દીધું. ઈ જો તો આ નોકરી કરે છે ને તો મને કેવું કેવું બોલે છે કે તમને તો કઈ આવડતું નથી, ઘરના કામે હું કરું, કમાવાય હું જાઉં, અને તમારે બેઠા બેઠા ને આજ તો કેવું કીધું બા મને કહે છે કે ઓલા ક્લાસીસ વાળા છોકરા આવે ને તો એને તે કાઢી મૂક્યા. હવે મારે હું લેવા દેવા છોકરાને? ઈ બિચારા આવે ભણે ને વયા જાય, મારે કઈ હોય નહીં એરી લેવા દેવા. આટલું વધારીને શું કામ કહો છો? મેં તમને કાંઈ કીધું જ નથી. અને મેં તો ખાલી એમને પૂછ્યું કે આ છોકરાઓ જતા રહ્યા છે તો તમને ખબર છે કે ક્યાં ગયા? એનાથી વધારે મેં કાંઈ નથી કીધું. હા આખી બજારમાં મને કેવી લબલબાવી લીધી અને હવે કહે છે કે મેં તો કાંઈ નથી કીધું. નહીં બા, હું આટલા વરાથી આવી કોઈ દી મેં તમારા આમ ઊંચો અવાજ કર્યો હે? મેં કોઈ દિવસ બાપુજીને કઈ તુકારો દીધો છે? મેં કેવા ઘરના કામકાજ કર્યા, કેવું બધું મારું ઘર સમજીને કર્યું, પણ આજ તો હું માંડ્યું છે તમે અને એનો દેકારો કરો છો હારો નથી લાગતો. હા ગામમાં હંધાય સાંભળે છે. અને નાની હો તમે હું કામ આવું કરો છો? તમને તો મમ્મી તમે હું કરું છું? એમને બે આંસુ પાડ્યા તો તમને લાગવા માંડ્યું કે હું કંઈ કરું છું. અરે મેં કંઈ કર્યું જ નથી, ખાલી એમને પૂછ્યું છે. હશે બટા, જાતું કરવાનું. બીજું હું અનામાં કહેવાય છે ને આ જાતું કરે ને એનું કાંઈ નથી જાતું તો પછી આ ઘરમાં ને ઘરમાં ડખા ઊભા કરવા. અરે પણ મારી વાત સાંભળો, આ વહુ આટલું બધું કહે છે તો કાંઈ ને કાંઈ કારણ તો હશે જ ને. અને આ શું છે વહુ બેટા? હા તમારા વિશે તો મેં બહુ સાંભળ્યું છે. આ તો હું મારી તબિયત ખરાબ છે અત્યારે એટલે કે તમે તો ઘરમાં ટ્યુશને કરાવો છો, ભણાવો છો, છોકરાઓને ભણેલા ગણેલા છો, ઘરનું કામે કરો છો, અને આટલું બધું સારું સારું સાંભળીને પછી આવું સાંભળવાનું મારે? હે ઘરની બંને વહુ આ રીતે ઝઘડતી હોય સારું લાગે? હવે આસપાડોશના લોકો સાંભળશે કેવું લાગે? આ તો આપણા ઘરની ઇજ્જત ગયેલી કહેવાય ને. તમે કાં વઢો છો બહુને? અરે વળવાનું જોઈને અત્યાર લગન તો તે અને આટલા વખાણ કર્યા મારી સામે કે આપણી નાની વહુ તો બહુ સમજદાર છે, કામે કરે છે, ઘરનું કામ કરે છે, છોકરાઓને ભણાવે છે, 2 પૈસા લાવે છે, નોકરીએ કરવા જાય છે. આટલું બધું સાંભળ્યું તો મારી અપેક્ષા તો વધી જાય ને. તો હા મોટી વહુનું એ શું વાંક છે એમાં? આટલું બધું જે કહે છે ખોટું તો ના જ કહેતી હોય ને. ભર બજારમાં આ રીતે વહુને થોડી ટચકાવવાની હોય. એમાં તો આપણા જ ઘરની ઇજ્જત ગયેલી કહેવાય ને. તમને એવું લાગે છે કે આપણા નાના હો હોત બોલે એવું અને મોટા હો
આવો દેખાડો કરો ને સારું ન થો. બા મને કે આવો શોખ થતો હોય અટા હુંથી આટલા વર્ષથી આવી તમારો અવાજ સાંભળ્યો છે. બધા જાણું છું કે તમે આવ્યા ધ્યાનનો કાંઈ અવાજ ન થતો ઘરમાં. આજ તો એને પહેલી વાર મને એવું લાગ્યું કે આ ઘરમાં મારું તો કોઈ નથી. ના ના બહુ એવું બધું ઓછું ના આવવા દ્યો. આ ઘરમાં બધા આપણે હળી મળીને જ રહીએ છે એ રીતે જ રહેવાનું. નાનું મોટું તો હાઈલા કરે હવે હે. આ તો તમે કયો છો ને બાપુજી એટલે કઈ નથી બોલતી. ચાલો આ જો મારી વાત સાંભળો બહુ. તમે હવે છે ને જરા ધ્યાન રાખજો હા. તમારા વિશે જે સાંભળ્યું છે ને એ બધું સાચું પડે ને એવું કંઈક રાખો હા. હવે જરા મર્યાદા રાખજો. તમારાથી મોટા છે માનમાં અને ઉંમરમાં. મારાથી ભૂલ થઈ ગઈ. આગળથી ધ્યાન રાખીશ. જાઓ ત્યાં. હારું હવે જિંદગી શોધો જવા દઉં. મોટી શું ને મોટાઈ તો દેખાડવી પડે ને. આ જવા દઉં છું આજ વખતે પણ બીજી વાર જોજો હો મારી ઉપર કોઈ એવા ખોટા આરોપ ન નાખતો. હું કઈ એવી ખોટી નહીં છું. જાઓ દો ત્યારે હવે જાઓ તમારા કામ. જાઓ તમે તમારા જે કામમાં હોય એ કામ કરો જાઓ હે. અરે એક તો કેવું માથું દુખે ને કઈ દુખે છે કેવી તોય હું આખો દી ઘરના કામ કર્યા રાખો છું. કોઈ દી કઈ બોલતી નથી. ચાલો જાઓ. તમે તબિયત હાસવજો હો બાપુજી. હા? તમે જરા ધ્યાન રાખો તમે પણ હે. આ ઘરની બહુ આ રીતે ભર બજારે બાંધતી હોય કેવું લાગે? ઇજ્જત જાય આપણી. આટલા વર્ષોની ઇજ્જત છે. આબરૂના બધા કાંકરા કાંકરા થઈ જાય. તમે તમારું ધ્યાન રાખો ને તબિયત. હું ધ્યાન રાખું મારી તબિયતનું ધ્યાન રાખું કે ઘરમાં ધ્યાન રાખું? તમને હું કરવા રાખ્યા છે હા? ઘરના ઘરાણી જો તો તમારે જ ધ્યાન રાખવાનું ને આ બધું. હવે જરા આ કોઈ દી આવું ના થાય ને એનું ધ્યાન રાખજો જરા. હું પાણી લઈ આવું જરા મારા માટે. યશ્વી, ધૈર્યા, કાલે બે ટ્યુશનમાંથી કેમ જતા રહ્યા હતા અને એ પણ પૂછી આવીને? શું આમ? નહોતી આવી એટલે અને તું તું કેમ એવી રીતે ભાગી ગઈ હતી? એને મમ્મી પાસે પૈસા નહોતા એટલે પૈસા? શેના પૈસા? ફીના. અરે પણ મેં ક્યાં બેટા તમારી પાસે ફી માંગી હતી? મેં તો ફી નહોતી માંગી ને. તો પછી કેમ નીકળી ગઈ એવી રીતે? તમારા ઘરે ઓલા મોટા બેન હતા ને એણે એમ કીધું કે ફીના પૈસા ન હોય ને તો કાલથી ટ્યુશનમાં ના આવતા. ભાભીએ? મતલબ કે મારા મોટા ભાભી? હા, ભાભી ફીના પૈસા માંગ્યા? પણ કેમ? અને કઈ વાંધો નહીં બેટા, ફીના પૈસા ભલે ન હોય, તું ટ્યુશન આવી જજે આજથી. ના એના મમ્મીએ ના પાડી છે. અરે ચાલ્યો છે. અરે ધૈર્યા, અરે ભાભી આવું કેવી રીતે કરી શકે? છોકરાઓને મને પૂછ્યા વગર જ આવવાની ના કહી દીધી, અને એ પણ ફી માટે થઈને. આ ભાભી અભણ છે ને એટલે એમને સમજાતું જ નથી કે શિક્ષણનું મહત્વ શું છે. આ તો મારી મજબૂરી છે કે મારે એમની પાસે ફીના પૈસા લેવા પડે છે. ઘરમાં જો તકલીફ ના હોત ને તો હું આ ગામની બધી જ છોકરીઓને, બધા જ બાળકોને મફતમાં ભણાવતી હોત. આ વાત તો મારે ભાભી સાથે કરવી જ પડશે. એ પપ્પા આ એક તો ધ્યાન નહીં કા. એ પપ્પા ઓય માં હું થયું તને? માં શું થાય છે? મને જોને આ કેવાય દુખવા મળ્યું છે માં. હા તો તું આ વજન હું કામ ઉચકે? પણ તું એક કામ કર, તું અહીંયા બેસ, હું મેડિકલમાંથી જઈને તારી દવા લઈ આવું છું. મારે પપ્પા બે આડો તો કરી. હા ઊભી રહે. આટલું બધું? ભાઈ શું થયું ભાભીને? અરે ખબર નહીં, પેટમાં એકદમ દુખવા લાગ્યું. હું મેડિકલમાંથી દવા લઈ આવું છું. ભાઈ પણ મોટા ભાઈ એને તો ઘણા દિવસોથી પેટમાં દુખે છે. જો એક કામ કરો, તમે મેડિકલે નહીં ભાભીને હોસ્પિટલ લઈ જાઓ. શું ખબર કઈ મોટો રોગ હોય તો? ના ના બેવું નહીં હોય. તમે આયા જાતું કરજો મારી નાખજો મને. અરે ના ના, આપણે હોસ્પિટલ છે. ચાલ ચાલ હાલ. તું ત્યાં ડોક્ટરને ફોન કરી દેજે. અને કઈ જરૂર પડે ને તો મને જરી કહેજો, હું આવી દે પાછું. હા હા આનો ને હવે એ હા હા હા. ઓય બાપા રે. હા ડૉક્ટર સાહેબ, અરે મમ્મી, હા બેટા, ભાભી ક્યાં છે?
બેટા આ મોટા વહુને કાંઈક પેટમાં દુખે છે તો એને ડાક્ટર પાસે લઈ ગયો છે દીપ. કાંઈ કામ હતું ભાભીનું કામ હતું. બેટા પણ આમ કા મોટા ભાભીનું પૂછતો તારા અને હા મોઢું કાં ફૂલાઈને બેઠી છો? શું થયું છે? તમને કહીને શું કરું મમ્મી? અત્યાર સુધી હું ઘરમાં કંઈ જ બોલી નથી, એટલા માટે કે મારા લીધે કોઈ પણ જાતના ખોટા ઝઘડા થાય એવું નહોતી ઈચ્છતી. આમ પણ મારા અને દેવના લગ્નથી ઘરમાં બધાને વિરોધ હતો, એટલે હું વિચારતી હતી કે મારા કારણે કંઈ એવું ના થવું જોઈએ કે તમને એવું લાગે કે આ ખોટા લગ્ન કરાવી દીધા. પણ મમ્મી, જ્યારે પાણી માથેથી ઉપર ચડતું જાય ને ત્યારે તો અવાજ ઉઠાવવો જ પડે છે. બેટા આમ તું અંદરો અંદર દુઃખી થાય એ તો કેમ મેળ આવશે? તું માંડીને વાત કર અને આ વાતનો ફોડ પાડ તો મને ખબર પડે. આમ ગોળ ગોળ ફેરવીને વાત કરશો ને તો મને કાંઈ ટપો નથી પડતો. મમ્મી, મને એ વાત કહો કે આ મારે ત્યાં આવતા છોકરાઓ સાથે ગમે તે રીતે વાત કરવાનો ભાભીને હક કોણે આપ્યો? એટલે બેટા બિચારા નાના કુમડા જેવા બાળકો સાથે આ રીતનો વ્યવહાર કરવાનો એમને કોણે કીધું? અરે છોકરાઓ છે, ફી આપવામાં વહેલા મોડું થઈ શકે. અરે એમના મમ્મી પપ્પા બિચારા મજૂરી કામ કરીને પોતાના સંતાનોને ભણાવે છે, અને આ ભાભી છે એમને એવું કહી દીધું કે ફી આપો ને તો જ ક્લાસીસમાં આવજો. પણ એમને શું કામ છે? ફી આપે ન આપે ભણાવવાનું મારે છે ને. અરે ઘણા છોકરાઓ એવા છે કે જેમને 2-3 મહિનાથી ફી નથી આપી, તોય મેં ક્યારેય એવું નથી કીધું કે તમે ફી ન આપી શકો એમ હોય તો તમારા ઘરે રહો. અને ભાભીએ એવું કહી દીધું. શું કામ એવું કીધું હશે? મોટા વહુએ આવું કર્યું? અને આ તો બાળક તો ભગવાનનું સ્વરૂપ કહેવાય અને આવું એની યાર વર્તન કરાતું હશે? એ જ મમ્મી, કાલે હું તમને પૂછવા આવી હતી ને કે છોકરાઓ કેમ જતા રહ્યા છે તમને ખબર છે? તો ભાભીએ જ તેમને બહાર કાઢી મૂક્યા અને એમને જ કીધું કે તમે ફી ન આપી શકો એમ હોય તો ઘરે જતા રહો. અરે હું જે કંઈ પૈસા આવે એ તમને લોકોને જ ઘરમાં આપું છું ને, હું પોતે તો રાખતી નથી. તો પછી એમને સીધું ત્યાં પૈસા ઉઘરાવવાની જરૂર શું પડી ગઈ? હા મોટા વહુની આજકાલ મને એમ લાગે જીવ વધતી જાય છે અને વર્તન ખરાબ થઈ જાય છે. બેટા તું ચિંતા કરમાં. હવે મોટી વહુ છે અને હું છું, હાથ લગી હંધુય હલાવી લીધું. આ જે બોલી જે નાટક કર્યા એ હંધાઈ મેં જોયા, પણ હવે નહીં. તું ચિંતા કરમાં, જીવ બાળમાં ખોટો. આ બાળકો જે ભણવા આવે છે ને એને બોલાવતી રહેશે અને કાંઈ પણ કહે ને તો હું એને સમજાવી દઈ મોટી વહુને. એ જ મમ્મી, બિચારા નાના બાળકોનું ભણતર બગડે એવું તો ના ચાલે ને. અને ગયા છે ક્યાં એ લોકો? કહેતા હતા કે ડાક્ટર પાસે જવું છે તો ક્યાંક ગયા છે દવાખાને. મને નથી ખબર કે ક્યાં દવાખાને ગયા છે એ. ઠીક છે મમ્મી, જે હોય તે એ આવે ને એટલે એમને સમજાવી દેજો કે આવી રીતે વર્તન ના કરે છોકરાઓ સાથે. મારી સાથે ગમે તેવું વર્તન કરે હું ચલાવી લઈશ, પણ બિચારા બાળકોનો તો કાંઈ વાંક નથી ને. ચિંતા કરમાં, હું હંધુય સંભાળ લઈ. ઠીક છે. સાંભળો છો દીપના બાપા? હા બોલ ને. આ ઘરમાં કંઈક અજુગતું થાય છે કે જેની કલ્પના નહોતી કરી. કેમ હું થયું હવે? તમને ખબર તો છે આ ઘરમાં મોટાવો આ કેટલા વખતથી ધમાસકડી કરે છે. અરે પણ ઓલાદી તો આવીને જેના કંઈ તકલીફ થતી હતી ને ભર બજારે ઝઘડો થયો બંને વહુ વચ્ચે, એ બધી વાતો મેં સાંભળી. ત્યાર પછી હવે નવું શું છે? તું હું ધ્યાન આપે ઘરમાં? એ બધા નાટક હશે. હા નાટક જ ને. હા આપણા ઘરે ભણવા આવે છે ને છોકરાઓ, હા એને તગડી મૂકે છે. હું વાત કરે છે? હા નાના વહુ કહેતા હતા કે બા આ હંધાઈ છોકરાને મોટા ભાભી તગડી મૂકે છે. તો આ તો બહુ ખોટું કહેવાય. તો ગામના છોરા કહેવાય ને. આપણી નાની વહુ તો સારું કામ કરે છે ને, ઘરના કામની હારે છોકરાઓને ભણાવે છે. ગામના છોકરાઓને ભણતર થાય અને 2 પૈસા ઘરમાં આવે તો આ શું મંડ્યું છે પછી? એ જ તો કહું છું. આપણે તો અત્યાર સુધી એમ સમજતા હતા કે મોટા વહુ હારા છે. આજકાલની પ્રજા જ આવી છે, કાંઈ સમજતી નથી. આપણો ટાઈમ કેવો હતો ને આજકાલ તો હંધુય કેવું પડે છે બધાને. હા હું થયું પાછું? હા હું તકલીફ પડે છે બહુ? બેહી જા, બેહી જા. હાઈસ્વીન ને દેખ હા હું કીધું ડાક્ટરે? કાંઈ નહીં. આવી ગયા તમે? હા, એ ડાક્ટરને બતાવ્યું બધું. એણે પેલું સોનોગ્રાફી કરી.
પણ હા વહુ આટલું બધું કેમ કણસે છે એટલે હું થયું હું ડાક્ટરે કીધું કે એમને ગર્ભાશયમાં ગાંઠ છે. હું શેમાં કાંઠ? તાત્કાલિક ઓપરેશન એ કરાવવું પડે. ઓપરેશન? બટા ઓપરેશન કરાવશું તો કાવડિયા ઘણા જોઈએ. પણ જો એ ના કર્યું ને તો પછી એને ઓલું શું કહેવાય ઇન્ફેક્શન. અરે ઇન્ફેક્શન ને ગર્ભાશયમાં ગાંઠ એટલે આગળ જઈને સોરાઓ થવાની તકલીફ ને. કે તારા બાપુના દવાખાનામાં હતે કેટલા કાવડિયા વહી ગયા છે અને પાછું આ મોટા વહુનું ઓપરેશન ક્યાંથી ભેગા કરશું? બહુ મોટો ખર્ચો લાગે છે. કાંઈ કીધું કેટલો ખર્ચો થાય? કાંઈ વાત કરી? પોળ પાડ્યું ડોક્ટરે? હા, એ કીધું ને એમણે કીધું કે તો 3 લાખ રૂપિયા 3 લાખ? આખા તો ક્યાંથી લાવીએ આપણે? ઓપરેશન એ અહીંયા નહીં થાય, શહેરમાં જઈને કરવું પડે. બટા શહેરમાં જઈને ઓપરેશન નાના ડાક્ટરે કેટલા મોંઘા હોય. આપણી પાસે થોડી ઘણી પૂંજી તો છે પણ આટલા બધા ના થાય. હવે બાકીના પૈસા એક મિનિટ ગોપી ભાઈ આ ગોપીને હું બોલાવો છો? ગોપી થોડી ના મને કઈ ખર્ચો દેવાની. મેં એને કેટલું ખોટું કર્યું છે. અરે મોટી વહુ એવું ના હોય. તમે એકબીજા હાથે ભલે બાયથા હોય પણ નાની વહુ આપણા ઘરની સભ્ય છે. એને બધી વસ્તુની પરિસ્થિતિની ખબર હોવી જોઈએ ને. એટલે ગોપી વહુને બોલાવી તો પડે જ ને. હે હા બાપુ પણ તમે ખોટું કર્યું એમ કીધું એટલે શું ખોટું કર્યું? કઈ સમજાણું નહીં. હા દેવ, કેમ બોલાવી? એક મિનિટ જો ને. અરે તમે તો દવાખાને ગયા હતા ને? હા, હા ભાભીને ગર્ભાશયમાં ગાંઠ આવી છે અને તાત્કાલિકપણે ઓપરેશન કરવું પડે એમ છે. ગર્ભાશયમાં ગાંઠ? હા અરે દેવ, એ તો સારી વાત ન કહેવાય. ગર્ભાશયમાં ગાંઠ એટલે ખબર છે પણ એક મિનિટ ભાભી તમે આ શું કીધું? તમે શું ખોટું કર્યું છે ગોપી સાથે? હા, ભાઈ તેમ મેં જે કર્યું જ ને આ ભગવાને મને એની જ સજા આપી. પણ હું કર્યું તે એ તો કહેવાય છે મોટા વહુ કે કરેલા ભોગવવા પડે. આ જોયું? ભોગવો છો હવે. મમ્મી, આ શું કીધું બા? આ શું કીધું? મમ્મી રહેવા દો ને હવે. એમની હાલત નથી બરાબર. એક મિનિટ ગોપી ભાભી તમે ચોખવટ કરશો કે શું થયું હતું? હું કર્યું છે. દેવ, આ વાત કરવાનો સમય નથી. અરે પણ વાતની ખબર અમને પણ તો હોવી જોઈએ ને. મને આ બોલી લેવા દે. ખબર નહીં આ ભગવાને જે મને આપ્યું હોય ને દરદ એમાં મારું ઓપરેશન થાય ન થાય, રહું ન રહું, ભાભી આ કેવી વાત કરો છો? આ મારા મનની મનમાં રહી જાય. હા મને મારી ભૂલ સમજાઈ ગઈ. ઓય મેં તારી યારે ખોટું કર્યું ને. આ ગોપી ભણેલી ગણેલી અને પાછી શેરની એટલે મને એવું લાગ્યું કે આ ઘરમાં એનું જ માન રહે અને મારું માન ઘટી જાય. એટલે વારે વારે હું ગોપીને નીસું દેખાડવાનું કરતી હતી. છોડો હવે આ બધી વાત. આ વાતને શું લઈને બેસી ગયા? અત્યારે આ વાત કરવાનો સમય નથી. ડોક્ટરે શું કીધું છે? ઓપરેશન કરવાનું ને? હા, તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે. હા, તો પછી તમે ઘરે લઈને કેમ આવ્યા છો? ત્યાંથી સીધા એમને શહેરમાં લઈને જવાય ને, ત્યાંનું ઓપરેશન કરાવી દઈએ. 3 લાખની જરૂર છે. 3 લાખ ક્યાંથી લાવશું? આપણી પાસે થોડા ઘણા તો છે તો એ લાખ 1.5 લાખ સુધીની તો વ્યવસ્થા હું કરી દઉં. તો બાકીના ઉપરના લાખ 1.5 લાખ ક્યાંથી લાવવા એ મોટો પ્રશ્ન છે. બાકીના હું આપીશ. બાપુજી, અરે હું મારી સ્કૂલમાં અત્યારે જ જઈને વાત કરું છું કે મારે ઉપાડ જોશે અને આપશે મને ઉપાડ. અમારા પ્રિન્સિપલ બહુ સારા છે. હું એમને એક વખત વાત કરીશ ને એટલે તરત જ મને ઉપાડ આપશે અને આપણે આજે જ એમને લઈને ઓપરેશન કરી આવીએ. ગોપી મેં તારે આને બહુ ખોટું કર્યું. અરે છતાં ત્યાં મારી મદદ કરવાનું કરેશ. આજ મને જ મારી નજરમાંથી નીચે પાડી દીધી. ભાભી, મમ્મી હંમેશા કહેતા જ હોય છે કે જતું કરે એનું કાંઈ જાય નહીં. મારું શું જવાનું તમને માફ કરીને? અને હવે આવો દુખાવો સહન નથી કરવાનો. ભાઈ, એમને શહેરે લઈ જવાની તૈયારી કરો. દેવ, તમે પણ સાથે આવો. હું પણ 2-3 દિવસની રજા મૂકી દઉં છું અને ઓપરેશન કરાવીએ ફટાફટ પાછા આવી જશો. ચાલો હું એ જે પૈસા પૂંજી છે એ જરાક જોઈ લઉં કેટલા છે હું લઈને આવું. પછી બહુ તમે તમારી સ્કૂલમાં વાત કરો
હા હા બાપુજી. વાહ ગોપીઓ વાહ, તમારી જનેતાને ધન્ય છે. તમે શેરના છો છતાંય આ ગામડામાં વહુ બનીને આવ્યા, અને ફક્ત ખાલી વહુ બનીને નહીં પણ એક દીકરી બનીને ઊભા રહ્યા છો. અને કઈ વહુ એવી હોય કે હાહરિયાની ખરાબ પરિસ્થિતિમાં ઊભા રહે, હારી હારી વહી જાય છે ગામડાની હોતે, અને તમે શેરના સંસ્કાર ભૂલીને આ ગામડાના સંસ્કારમાં પડી ગયા. જોયું ને મોટા હો, જોઈ લીધું. તમે તો ગામડાના હોવા છતાં હોતે તમે તમારા સંસ્કારમાં ખામી રાખી, અને આ શેરના હોવા છતાં હોતે એના સંસ્કારમાં શેષે ડગમગાયું નથી. મમ્મી, સંસ્કાર ગામડાના કે શહેરના નથી હોતા. હવે એ બધું છોડો. હું આ ઘરની વહુ છું અને મારી ફરજ નિભાવું છું. એમાં કંઈ આટલા બધા વખાણ કરવાની જરૂર નથી. દેવ, હું સ્કૂલે જાઉં છું. તમે લોકો તૈયારી કરો શહેરે જવાની. ગોપી, આ ભગવાને મને આ દરદ આપીને દેખાડી દીધું, મારી આંખ ખોલી નાખી. તારો ઉપકાર હું કોઈથી નહીં બોલું, કોઈથી નહીં. મારા મોટા બેન જેવા છો, આ તમે શું કરો છો? બાપુજી, હું જઈને આવું. હા બેટા, સાચવીને જજો. અને કંઈ જરૂર હોય તો ફોન કરજે. મોટા બહુ હવે મનમાં બહુ ઓછું ન લાવો. સવારનો ભૂલેલો સાંજે પાછો આવે જ ને તેને ભૂલેલો નથી કહેતા. હે જાતું પેલા પટારામાં જા, ઓલી ચાબી કાઢ ને ઓલું મેં પર્સ મૂક્યું છે ને ઓલું પાકીટ, હે એની અંદર પડ્યા છે થોડા ઘણા કેસ, એ જા. હમણાં થોડી વાર હોઈ જતો. તમે ચિંતા ન કરો, બધું થઈ જશે. કાંઈ જોઈએ છે તને? ના ના,